જો મારું અહીંયા છે તો પપ્પા આપણે ઇન્સ્ટાગ્રામમાં 1K ની ફેમિલી થઈ ગઈ છે તો તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. આવીને આવી મહેનત કરતા રહ્યો. હા, ભગવાન ને માતાજીની દયાથી. તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? મજામાં જ છે. ફરી એક નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવો વિડીયો શરૂ કરી દીધો છે. ઘણા દિવસ પછી આપણે આજે વિડીયો ઉતાર્યો છે. આજનો વિડીયો આપણે શરૂ પણ મંદિરેથી જ કરીએ છીએ, ખોડિયારમાં જોઈ શકો તો તમે દર્શન પણ કરી લ્યો. આપણે અહીંયા થોડાક દી પહેલાં જ ડાર પાડ્યો હતો. આપણે 17 તારીખે પાડ્યો હતો, તેનો વિડીયો આપણે 18 તારીખે અપલોડ કર્યો હતો. આ વિડીયો હમણાંથી આપણે નહોતા હતા, કામમાં થોડાક હતા. બસ હવે જેમ બને એમ આપણે ડેઈલી ટ્રાય કરશું વિડીયો ઉતારવાની. મિત્રો આપણને ખુશી, બીજી પણ એક ખુશી છે કે આજે આપણે ખોડિયારમાંની દયાથી અને તમારા બધા સપોર્ટથી આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં 1K ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને યુટ્યુબમાં પણ 170 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામમાં 1K ની ફેમિલી. તો તમારા બધાનો દિલથી આભાર માનું છું, દિલથી. બસ આવો અમને સપોર્ટ કરતા રહેજો. બસ અમે આમ આગળ આવતા રહીશું. તમારા સપોર્ટથી જ બધું તો આગળ છે અને ખોડિયારમાંની દયા પણ છે. અહીંયા આપણે ઘણા વર્ષથી આપણે આવી છીએ મંદિરે અને બસ આપણે આ ખોડિયારમાંના આશીર્વાદથી તો આપણે આગળ વધ્યા છીએ અને એની જ દયાથી આપણે વ્લોગને એવું બધું શરૂ કર્યું છે. હું તો એવું જ માનું છું મિત્રો. તો બસ આપણે 1K ની ઇન્સ્ટાગ્રામ ફેમિલી થઈ ગઈ છે. અત્યારે આપણે આવ્યા છીએ મંદિરે. આપણે ડાર પાછળ પડ્યો હતો ને તે માટે આમ દર્શન કરવા આવ્યા છીએ આજે. અને ઘરે આપણે જઈશું અને મારા પપ્પાને પહેલી વાર આપણે વિડીયોમાં લઈશું. એને કહીશું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં 1K ફેમિલી થઈ ગઈ છે. તેનું રિએક્શન હું આવે તે તમને વિડીયોમાં બતાવશું. તો બસ તમે વિડીયોમાં બની રહ્યો. તો મિત્રો આપણે બોર પડાવ્યો હતો તેમાં પાણી પણ દેખાય છે. આની આપણે ઊભી ક્લિપ ઉતારેલી છે તો ત્યાંમાં મિક્સું તમે જોઈ લેજો. તો બસ અત્યારે અમે હવે જાવી છીએ ઘરે. જો અમારા મામાનો છોકરો પણ હારે આવ્યો હતો. એમ હું કહીશું લાઈક સબસ્ક્રાઈબ કરી દઉં કીધું તો બસ ચાલો હવે ઘરે જઈએ આપણે. પછી અત્યારે બપોરનો સમય પણ થઈ જશે. ડારમાં પાણી ન દેખાય તે માટે આપણે ગાડીનો કાચ કાઢી લીધો. ગાડીના કાચથી જોઈશું આપણે અને અંદર દેખાશે આગળ પાણી. તમને જો આ પાણી એટલે દેખાય ને મિત્રો એ કાક. તો મિત્રો આપણે મંદિરે આવ્યા થયા અને થઈ જશે આજ બીજો દિવસ અને આપણે અત્યારે ઘઉંમાં વળતા હતા પાણી. અને અત્યારે મને મગજમાં એવું છે કે અત્યારે લઈ લેવી મારો પપ્પાનો વિડીયો. આમાં કાલ આખો દિવસ ને અત્યારે પણ આમ વિચારવામાં થઈ ગયું કેમ કે આમ પહેલી વાર વિડીયોમાં લેવાને એટલે આમ થોડોક આમ મને પણ આમ અલગ જ ફીલ થાય છે. હાલો અત્યારે ઘરે જ જ છે મારા પપ્પા. એને વિડીયોમાં લેવી સરપ્રાઈઝ આપી કે 1K ની ફેમિલી થઈ ગઈ છે. તો તમને કેવું લાગે છે? તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો અને લાઈકનું બટન દબાવી દેજો. તો હાલો ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે આવ્યા છીએ. જો મારા પપ્પા અહીંયા છે. તો પપ્પા આપણે ઇન્સ્ટાગ્રામમાં 1K ની ફેમિલી થઈ ગઈ છે તો તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. આવીને આવી મહેનત કરતા રહ્યો. હા, ભગવાન ને માતાજીની દયાથી આગળ વધતા રહ્યો. હા. ઓલું કહીજો સબસ્ક્રાઈબ કરવાનું. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો કેવો લાગે વિડીયો. તો હા, અને આપણે પપ્પાને પહેલી વાર ઘણા સમયથી ખંભે હાથ મીજો છે આપણે. તો બસ આમનામ આપણે મહેનત કરતા રહીશું. પપ્પાએ કીધું છે સબસ્ક્રાઈબ કરી દો તો કરી દેજો. તો હાલો હવે મળીએ આપણે થોડા સમય પછી. તમે આમનામ સપોર્ટ અમને કરતા રહીજો અને અમે આમનામ આગળ આવતા રહીશું. તો બસ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે મેં મારા પપ્પાને વિડીયોમાં લઈ લીધા. આપણે આમ તો એમ પહેલેથી હતું જ કે 1K ફોલોઅર્સ થાય એટલે આપણે પહેલી વાર પપ્પાને વિડીયોમાં લેવાનું છે. તો લઈ લીધા અને આમ પહેલી વાર વાત કરવામાં થોડોક તો ગભરામણ હોય પણ બાકી પણ હવે આપણને ફૂલ કોન્ફિડન્સ આવી ગયો છે. હવે તો વિડીયો બનાવવાથી શરમાવાનું થતું જ નથી. તો બસ હવે આમનામ હવે અમારા વિડીયો આવતા રહેશે. તો બસ તમે વિડીયોમાં બન્યા રહ્યો. અત્યારે આપણે જવાનું છે મંદિર કેમ કે ત્યાં આપણે થોડુંક પાછું ઓલું વાલ ને એવું બધું લાવ્યા છે ને મોટરનું. હાલો તમને દેખાડી દઉં. આપણે આ બધું આ મંદિરનું સામાન લાવ્યા હતા, વાલ ને એવું બધું લાવ્યા હતા. તો હાલો એને હવે મંદિરે જ આપણે મળીએ. ત્યાં આપણે ફિટ કરવાનું છે એટલે ત્યાં મળીએ આપણને કેવી રીતે ફિટ કરવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહો. હલો તો મિત્રો અમે મંદિરે ફાઇનલી પહોંચી ગયા હતા ને એનો ઘણો સમય દર્શન કરી લ્યો તમે પણ. અમે કરી લીધા છે. હાલો આપણે પાછળ પણ દેખાડી દઈએ આપણે કેવી રીતે કર્યું છે બધું. મિત્ર જો આપણે ડારે પગી ગયા છે ને આવી રીતે આપણે કર્યું છે. જો આપણે આ એક નવો વાલ લાવ્યા, આ એક નવો વાલ લાવ્યા, આ એક વાંચ્યું છે આની અંદર આ બેહાડવાની ટી ને એ બધું. જો હવે આવી રીતે થઈ ગયું છે. હવે અહીંયા પાણી કાઢવું એટલે આ વાલ ખુલ્લો આને બંધ કરી દેવાનો આમ એટલે અહીંયા પાણી નીકળવા મળે. ઓલકોર જવા દેવું હોય તારે આને પહેલાં ખોલી નાખવાનું.
પછી આને બંધ કરી દેવાનું. હા જો આવી રીતે થઈ ગયું છે, મસ્ત થઈ ગયું. હવે પાણી લીકેજ પણ ના થાય, એક નંબર થઈ ગયું છે. અહીંથી જાય સીધું મંદિરની આગળ, અને અહીંયા આપણે એક નોઝર જોડી દેવાની છે. એ જે લાવી પડશે હવાની એક નોઝર લઈ આવશું, એટલે અહીંયા પણ આગળ પી જાય ને પાછળ પણ બંને એક સાથે. અત્યારે તો કંઈ મોટર ઉપડી નથી, કેમ કે ડીઓ બળી ગયું હોય એવું લાગે છે. ઘડીક ઉપડી હતી ચાલુમાં બંધ થઈ ગઈ. તો આપણે જવો ઝાડવા પાયા હતા તે આમ જોઈ શકો છો. થોડાક દીમાં કલર કેવો થઈ ગયો, કોળવા મળ્યા મસ્ત એના. એ ખરેખર જુઓ નવો કોળા લીધો ગાડ્યો દેખાય જેવું મિત્રો આમાં જુઓ. તો બસ હવે તો આમ વિડીયો બનાવવાનું હાલતું રહે. અને ઇન્સ્ટાગ્રામમાં 1K ની ફેમિલી થઈ ગઈ, તે બદલ તમારો ખૂબ ને આભાર. થેન્ક યુ સો મચ. તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. હવે મળશું આપણે ફરી એક નવા વિડીયોમાં. પછી ત્યાં સુધી હર હર મહાદેવ.